નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેર બજારના ધબકારામાં મિત્રો આજે વાત કરીશું કે દિવાળી હવે થોડા સમયની જ વાર છે, ત્યારે કયા પ્રકારે ક્યાં રોકાણ કરવું જોઈએ, કયા શેર ખરીદવા જોઈએ, ચાંદી સોનાનો જે ભાવ છે તેને લઈને પણ ચર્ચા કરીશું અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। અને સૌથી પહેલા જે પ્રકારે આપે વાત કરી હતી કે જુલાઈ મહિનામાં ખાસ કરીને સિલ્વરને લઈને આપે જે વાત કરી હતી કે 1010 1015 ની આસપાસ સિલ્વર હતી અને આપણે આ 3 દિવસ ચાંદી ખરીદવાની પણ વાત કરી હતી, ત્યારે આજે ચાંદી જે છે તે 175 170 ની આસપાસ પહોંચી ગયું છે। તો બીજી તરફ એમસીએક્સમાં પણ 1.5 ની આસપાસ છે અને કોમેક્સમાં પણ $50 બધા જ ટાર્ગેટ જે આપ્યા હતા હરેશભાઈ, બધા જ ટાર્ગેટ અચીવ થઈ ગયા છે। સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રો તરફથી થેન્ક યુ સો મચ આટલી સુંદર ગિફ્ટ આપવા બદલ અમારા દર્શક મિત્રોને। ત્યારે હવે દિવાળીને થોડા જ દિવસોની વાર છે, તો આ ગિફ્ટ તો અમારા દર્શક મિત્રોને આપની તરફથી મળ્યું છે, પરંતુ હવે આગામી દિવસોમાં શું કરવું તેના વિશે માર્ગદર્શન આપો। ધર્મી શ્યોર, સૌથી પહેલા તો આટલું ફાસ્ટ તમે બોલી ગયા, મારે તો થોડુંક કેલ્ક્યુલેશન ને બધું કરવું પડે। ઇટ્સ નોટ ધેટ ઇઝી કે આવા બધા બ્રેકઆઉટ આપણને રોજ મળતા હોય, પણ જી હા, મેં જે લેવલ્સ તમને સૌને આપ્યા છે એ એક દિવાળી ગિફ્ટ આપણે ગણી શકીએ છીએ, એમાં કોઈ ના નથી। જો ચાંદી વિશે કે સોના વિશે વાત કરું તો હું કોરોનાના ટાઈમથી એ વખતથી હું સ્ટોક માર્કેટમાં એટલો પોઝિટિવ નતો રહ્યો જેટલો હું ગોલ્ડ અને સિલ્વરમાં પોઝિટિવ રહ્યો। મને યાદ છે કોરોનાના ટાઈમમાં ગોલ્ડ જે છે એ આઈ થિંક ઇટ વોઝ લેસ દેન 30,000 or 30,000 અરાઉન્ડ, સોનું 30,000 ની આસપાસ હતું અને ચાંદી જે છે એ આઈ થિંક 38 ની આસપાસ હતી। અને એ વખતે મેં બધાને કીધું કે હવે સ્ટોક માર્કેટમાં તમે ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ તમે સોના અને ચાંદીમાં કરો। સોનું મને લાખ દેખાય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે, ચાંદી એ પ્રમાણે ચાંદીમાં બી તમને તેજી જોવા મળશે। મને હું નામ ભૂલી ગયો છું, પણ એ વખતે જે એક ઇન્વેસ્ટર હતા એ ઇન્વેસ્ટર એ વખતે $4 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરેલું। એ મને અત્યારે ડેટા મારા પાસે જડતું નથી કમ્પ્યુટરમાં, કારણ કે કમ્પ્યુટરમાં અમુક ટાઈમે તમે ફોર્મેટ કરો ને પછી ડેટા ક્યાં મુકાઈ જાય છે ને એ જડતું નથી મને। ઓકે, those days are gone। એના પછી જયારે સોનું જે 32,000 હતું વધીને 60,000 થઈ ગયું, તો ત્યારે આપણા સ્ટાફમાંથી, આપણા એન્કરમાંથી બી મને પ્રશ્ન આવતા હતા કે પરેશભાઈ શું કરું, તો એમના ઘરેથી ના આવતી હતી અને છતાં એમને મને પ્રશ્ન પૂછ્યો તો અને મેં કીધું લઈ લો। તો 60,000 માં બી મેં કીધું લઈ લો અને બટ નેચરલ છે, ઇટ્સ એ ગુડ ઇન્વેસ્ટમેન્ટ। તો આજે 60,000 ના 1,20,000 ડબલ, એન્ડ ધેટ ઇઝ હાર્ડલી 3 years। તો 3 વર્ષમાં ડબલ થઈ જાય અને અગેન નોટ અ બેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ। સાયમલ્ટેનિયસલી ચાંદીમાં એક મુવમેન્ટ આપણને જોવા નહોતી મળતી એઝ કમ્પેર ટુ ધ સિલ્વર, બટ જ્યારે ચાંદી એક બ્રેકઆઉટ આવ્યું અને કોન્સોલિડેશન બાદ જ્યારે મુવમેન્ટ આપવાની તૈયારી કરી, તો આઈ જસ્ટ ગોટ ઇટ। મીન્સ નોર્મલી હું ગોલ્ડ અને સિલ્વરનું ચાર્ટ નથી જોતો, પણ એ વખતે મારી નજર ગઈ સિલ્વરના ચાર્ટ ઉપર અને કોન્સોલિડેશન બાદ પછી ત્યાં ક્યાંક મને એક સિગ્નલ જોવા મળ્યું કે ના, કે અહીંયા આ જે વસ્તુ થઈ છે, સો ધેટ્સ એન ઇન્ડિકેશન કે ચાંદી હવે $50 તો જશે અને $40 ક્રોસ કરશે એટલે 50 તો આવી જશે, એમાં કોઈ ના નથી। એન્ડ વી વર વેરી નિયર ટુ ધેટ $40, મીન્સ 38-40 એ રીતનું હતું। તો 38-40 હતું એટલે ઓકે, આઈ વોઝ ક્વાઇટ કોન્ફિડન્ટ ઇનફ કે આ લેવલ ઉપર લેવાય। એટલે મેં આ પ્લેટફોર્મ થકી આપણા તમામ દર્શક મિત્રોને મેં ચાંદીની સલાહ લેવાની વાત કરી અને ક્યાંક ગ્રેજ્યુઅલી નો ડાઉટ થોડું કોન્સોલિડેશન થયું અને આઈ થિંક સપ્ટેમ્બર મહિનાની એક્સપાયરી હતી કે જ્યાં તમને શોર્ટ કવરિંગ છેલ્લા 2 દિવસમાં જોવા મળી। મીન્સ એ જે છેલ્લા 5 દિવસ હોય છે એ 5 દિવસમાં બી છેલ્લા 2 દિવસમાં તમને ક્યાંક મજબૂતી જોવા મળી, એટલે 1,10,000 થી વધીને સીધો 1,20,000। સો ધેટ ગીવ મી કોન્ફિડન્સ, કેમ કે ત્યાર સુધી બધા શોર્ટમાં હતા અને હું જેટલા બુલિયન ટ્રેડર્સને ઓળખું છું, જાણું છું, તો બધા મને એ વખતે કહેતા હતા કે હરેશભાઈ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે। મીન્સ એમસીએક્સમાં 1,15,000 નો ભાવ
અને માણેક ચોકમાં 1,12,500 કે એવો કંઈક ભાવ હતો. તો બધા મને કહેતા હતા કે હરેશભાઈ શોર્ટ છે, તમારે કેટલી ચાંદી જોઈએ છે? તમે તેજીની વાત કરો છો, તમારે કેટલી ચાંદી જોઈએ છે? પેટી આપું, 2 પેટી આપું? મેં કહ્યું સાહેબ મારા પાસે પૈસા નથી ને હું આ બધું નથી કરતો. તો કે ના પૈસા જયારે તમારે આપવા હોય ત્યારે આપજો. મેં કીધું ના સોરી મારે એ ધંધો જ નથી કરવો અને આઈ ડોન્ટ ટ્રેડ. કહેવાનો ભાવ કે દે વર નોટ રેડી ટુ એક્સેપ્ટ, કેમ કે માર્કેટમાં શોર્ટ્સ એટલા બધા હતા સેપ્ટેમ્બર. પણ સેપ્ટેમ્બરની સિરીઝ જે આપણી પતી અને દેન વેન વી કેમ ડાઉન ટુ ધ નેક્સ્ટ સિરીઝ, ત્યાં અચાનકથી ધ શોર્ટ વોઝ ગોન લોસ્ટ અને માર્કેટમાં લોંગ પોઝિશન શરૂ થઈ ગઈ. બધા તેજીની વાતો કરતા થઈ ગયા, એટલે જે શોર્ટ્સ હતા એ કવર થવાના શરૂ થયા. એના પછી બી આપણે અહીંયા ચર્ચા કરીને બેઠા છે કે કેમ હું સિલ્વરને વધારે પ્રિફર કરું છું લુકિંગ ટુ ધ મોનેટરી એસેટ. અમેરિકાએ જે એને પ્રિશિયસ મેટલમાં રાખ્યો છે, સાઉદી અરેબિયા, રશિયા, ચાઇના બધા ખરીદી રહ્યા છે, ઇવન ઇન્ડિયા તો સપ્લાય બટ નેચરલ સ્ક્વીઝ થયું છે. આજે જ્યાં એમસીએક્સમાં 1,50,000 1,53,000 સુધી પહોંચી ગયું છે, કોમેક્સમાં 51-52 સુધી એ રેન્જમાં આવી ગયું હતું એક વખત. તો ત્યાં ફિઝિકલ માર્કેટમાં 1,70,000 1,75,000 સુધી મીન્સ ધ શોર્ટેજ ઇઝ ધેર. હવે આ શું સંકેત આપે છે કે ફ્યુચરમાં તમે 1,50,000 તમે એમસીએક્સમાં જોઈ રહ્યા છો અને ફિઝિકલમાં તમારા પાસે સ્ટોક જ નથી. 1,70,000 1,75,000 ઇટ્સ અ હેવાયર. પછી તમે શું આને બબલ કહેશો તો રાઈટ નાઉ હું એમ કહીશ કે ઇટ્સ અ મિક્સ સિચ્યુએશન. આપણે $50 ઉપર આવ્યા છીએ, જ્યાં સુધી $51.83. ધાર્મી આપણા દર્શક મિત્રને હું આ ખાસ કહી દઈશ, $51.83 રાઈટ કોમેક્સમાં. આ એક અગત્યનું લેવલ છે. જ્યાં સુધી આના ઉપર આપણે વોલ્યુમ સાથે બંધ નથી મળતું આપણને, ત્યાં સુધી હું ચાંદીમાં થોડુંક કોશિયસ રહીશ. આઈ વિલ બી કોશિયસ. વન્સ ઇટ ક્લોઝિસ અબાઉટ 51.83 વિથ વોલ્યુમ અને બટ નેચરલ એના પછી એને ફોલો અપ આવે, તો ફોલો અપ જો ખરીદી આવશે ને, then we are heading towards 58.36 અને 70-80. પછી જે એ લોજિક છે કે ચાંદી 2% ઓફ ગોલ્ડ, રાઈટ, આ નોર્મલ એક ફેક્ટર ચાલે છે. હવે ઘણા બધા સમજતા થઈ ગયા હશે આ ફેક્ટર. પછી ચાંદી 2% ઓફ ગોલ્ડ આપણે કહીએ, ગોલ્ડ ને હું 4,000 જ ગણું, નો ડાઉટ 4,000 કરતા વધારે છે, પણ હું 4,000 ગણીને ચાલુ તો એનું 2% થાય છે $80. તો પછી $80 સુધી આવવાની શક્યતા દેખાય છે. પણ જે રીતના શોર્ટેજ છે માર્કેટમાં, એવરી પોસિબિલિટી ઇટ કેન ગો મૂવ ફ્રોમ 2%, એટલે 2%ના 3% બી થઈ શકે છે. જે પીક ભૂતકાળમાં જે આ રીતના તેજી તમને જોવા મળી હતી, તમે 2011 ની વાત કરો કે એના પહેલા 80 ની વાત કરો કે જેવી તમે ચર્ચા કરો, રાઈટ, તો એ વાતમાં ચાંદી ગોલ્ડના 6 થી 13% સુધી બી ગઈ છે. હું એમ નથી કહેતો કે તમે જે ચાંદી હવે ખરીદો આ લેવલ ઉપર ના, બટ તમારા પાસે છે તો આ લેવલ્સ ખાસ ધ્યાન રાખજો. એનીથિંગ કેન હેપન ઇન સિલ્વર, એનીથિંગ કેન હેપન. હિસ્ટ્રી રિપીટ પણ થઈ શકે છે, કારણ કે આ એક રેઝિસ્ટન્સ લેવલ છે. 3 વખત $50 થી જઈને પાછી આવી છે. તો અહીંયા જયારે $50 આવી ગઈ છે તો હું સપોર્ટના રૂપમાં હું થોડુંક લેવલ કાઢું, કારણ કે તમે એકદમથી સિલ્વર ઉપર આવી ગયા છો આજે. મને એક્સપેક્ટેશન નતું કે ભાઈ સિલ્વરની ચર્ચા કરીશું આજે. તો $45 થી $46 ના વચ્ચેનો સપોર્ટ છે. આપણે $45 ગણીએ. $45 આપણા માટે અગત્યનું સપોર્ટ છે હાલના તબક્કે. જો $45 તૂટે તો શક્યતા છે $42 સુધી આવી શકે. $42 આવે તો ચિંતાજનક થઈ શકે છે. પછી સિલ્વરમાં વધારે કડાકો આપણે જોઈ શકીએ છીએ. પણ જે રીતના સિચ્યુએશન ચાલી રહી છે, જેમના પાસે હોલ્ડિંગ છે બ્રિક્સની, હું જ્વેલરીમાં વાત નથી કરતો, કીટોની જેના પાસે છે
તો એમના માટે આ $42 $45 આ અગત્યના લેવલ છે અને એમને રેગ્યુલરલી ટચમાં રહેવું પડશે, કારણ કે ચાંદી છે બહુ વોલેટાઇલ છે, મુવમેન્ટ પણ છે, અને હવે એવું લાગે છે કે મુવમેન્ટ થોડીક જે નોર્મલ મુવમેન્ટ હતી એના કરતા વધારે મુવમેન્ટ બી આપણને જોવા મળી શકશે, રાઈટ? તો ચાંદીમાં gold તો see it becomes a reserve currency, more or less like a reserve currency. તો ગોલ્ડ સ્ટ્રોંગ રહેવાનો છે, તો ગોલ્ડ સ્ટ્રોંગ રહેશે તો ચાંદી પર રહેશે, બટ અગેન યુ હેવ ટુ વેટ એન્ડ વોચ. હું થોડુંક સ્ટોક માર્કેટમાં આવી જાઉં. અગેન ડીટી ફેક્ટર બહુ ઇફેક્ટિવ છે. એક બાજુ 100% ટેરિફ, પહેલા 30% ટેરિફ ઓલરેડી હતું ચાઇના પર, પછી 100% ટેરિફ પોતાનું આઈ એમ અમેરિકન બતાવવાનો પ્રયત્ન કર્યો ચાઇનાને. ચાઇનાએ પલટવાર કર્યો, બહુ સારી રીતે એને જવાબ આપી દીધો. ઇટ વોઝ ઓકે, વિલ જસ્ટ સી, ચાઇના ઇઝ માય ફ્રેન્ડ. પછી અગેન તો હવે કેવું છે કે સી જે અમેરિકાને લઈને જે રિસ્પેક્ટ તો અમે સમજી શકીએ છીએ, બટ આઈ થિંક કોમન મેનને બી હવે ખ્યાલ આવી જશે કે અમેરિકા હવે પહેલા જેવું અમેરિકા નથી રહ્યું. જે ક્રેઝ હતો કે જે આપણે પેપરમાં અને ન્યૂઝમાં અમે સાંભળતા હતા કે લોકો 25 લાખ 15 લાખ 35 લાખ કે અમેરિકા જવા માટે, અમેરિકાની સિટીઝનશીપ લેવા માટે they used to do anything, right? I think they will have a second thought. એક બીજો થોટ એમના દિમાગમાં આવવો જોઈએ કે હવે અમેરિકા પહેલા જેવો અમેરિકા નથી રહ્યો, તો નો નીડ ટુ બી ક્રેઝી અબાઉટ અમેરિકા, રાઈટ? તો અમેરિકાને અત્યારે આપણે એ લોકો જાતે જ પોતે જ પોતાને ડિગ્રેડ કરે છે, એમના પ્રેસિડેન્ટ. એટલે આજે કંઈક કહેવાનું, કાલે કંઈક કહેવાનું, ફરી પાછું બોલવાનું, ફરી પાછું કરવાનું, તો અનપ્રિડિક્ટેબલ. તો આઈ ડોન્ટ થિંક સો માર્કેટ વિલ રિએક્ટ ટુ ધેટ એક્સટેન્ટ જે એક નોર્મલ મેન વિચારી શકે છે. મીન્સ જેને જે મે બી કદાચ અમેરિકા વિચારી કે મેં આ સ્ટેટમેન્ટ કર્યો છે એટલે માર્કેટ જો એક દિવસ નીચે તૂટે છે વ્યવસ્થિત રીતે તો બીજા દિવસે ઉપર આવી જાય છે. હું ડાઉ જોન્સ નાસ્ડેકની વાત કરું છું કે ત્યાં તમને શુક્રવારે મંદી દેખાય ને આજે તમે ડાઉ જોન્સ ને માર્કેટ જો તો 400-450 પોઈન્ટ ઉપર છે, પાછું ત્યાં બાઉન્સ આવી ગયું ડ્યુ ટુ અ સ્ટેટમેન્ટ. તો હું એમ જ સલાહ આપીશ માર્કેટમાં કે હેજિંગ કરીને જ માર્કેટમાં ટ્રેડ કરવું એ વધારે હિતાવ છે, જો તમને તમારું બીપી ને ડાયાબિટીસ ના વધારવું હોય. અને પ્રિફરેબલી સ્ટોપ લોસ તો ઇન્ટરડેમાં ટ્રેડ કરો, આઈ થિંક ધેટ ઇઝ મચ બેટર. ઓવરનાઇટમાં તો હેજિંગ ખૂબ જ જરૂરી છે, રાઈટ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે સ્ટોક માર્કેટમાં કામ કરવાનું છે. હવે એક બીજી વસ્તુ મારે ધન્યવાદ આભાર મારે પ્રગટ કરવાનું છે, તો હું આ માધ્યમ થકી મેં નો ડાઉટ પર્સનલી તો થેન્ક્સ કીધું જ છે, પણ આ માધ્યમ થકી બી હું આ માધ્યમનો બી ઉપયોગ કરીશ થેન્ક્સ કહેવા માટે. આપણા ધાર્મિક દર્શક મિત્ર છે વિજયભાઈ ચાંદખેડાથી, વિજયભાઈ, જે હું કાયમ કહું છું કે એમને મારી જન્મ તારીખ, એનિવર્સરી તારીખ, મારા મમ્મી પપ્પા ને મારા ફર્સ્ટ વાઇફની તિથિ એમને બધું યાદ છે, અને દર વખતે મને રેગ્યુલરલી એમનો કોલ કે આપણા ટીવી ઉપર એમનો કોલ આવતો હોય છે. મેં એ પણ વાત કરી હતી કે એમની દીકરી ડોક્ટર છે, વેદ છે, આયુર્વેદિક ડોક્ટર છે. આપને કદાચ જો ખ્યાલ હશે કે હું છેલ્લા કેટલા ટાઈમથી બહુ ઇરેગ્યુલર થયો છું શો કરવામાં, કારણ કે મારી તબિયત લિટરલી ખરાબ થઈ ગઈ હતી. છેલ્લા 5 મહિનાથી હું થોડીક ફિઝિકલી હું ફિટ નહોતો, મેન્ટલી તો હું ફિટ છું, બધું ચાલે છે, બટ ફિઝિકલી આઈ વોઝ નોટ ફિટ. જ્યાં એલોપેથી ડોક્ટરે ધર્મી, આ હું વાત એટલે કરું છું કે કંઈક આ કાર્યક્રમ જેટલા લોકો સાંભળતા હોય છે કદાચ એમને બી લાભ લેવો હોય તો લાભ લઈ શકે છે. એલોપેથી ડોક્ટરે તો મને ચોખ્ખું કહી દીધેલું કે તમારો ઈલાજ નથી,
તમને જે તકલીફ આવી છે એનો એટલીસ્ટ ગુજરાતમાં, અમદાવાદ તો સાઈડમાં મૂકો, ગુજરાતમાં તમારું ટ્રીટમેન્ટ કોઈ ના કરી શકે, અને જે ટ્રીટમેન્ટ કરશે એક રિસ્કી છે. તમે આ જીવન બેડ રિડન થઈ શકો છો. તમે આજે બેડ રિડન છો અને પથારીમાં જ તમે રહી શકો છો, કે કોઈ ઈલાજ નથી તમારા માટે. મીન્સ એટલું બધું ડિપ્રેશન કઈ એક સાઈડમાં કે કરવામાં આવેલું મને, કે ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી, અને ઓપરેશન બી સક્સેસ જાય એની કોઈ ગેરંટી નથી. ઓપરેશન પછી અગેન 3 મહિના તમે બેડ રેસ્ટ છો, અને એ 3 મહિનામાં બી તમે ઠીક થાવ તો તમે તમારે કસરતથી તમે એ રીતે જ તમે ઠીક થશો, નહીં તો યુ આર બેડ રિડન ફોર લાઈફ. સો ધીસ વોઝ ધ સ્ટેટમેન્ટ ફ્રોમ અ એલોપેથી ડોક્ટર, બરાબર, જે સર્જન ને બધા હોય ને એવા ડોક્ટર પાસે. જ્યારે મેં વિજયભાઈના દીકરી સાથે વાત કરી કે ભાઈ આ તકલીફ થઈ છે મને, મેં તને MRI ને એક્સરે ને બધું રિપોર્ટ મોકલું છું, તો આપનું શું માનવું છે? એને રિપોર્ટ જોયા વગર બી એકદમ તરત પહેલા કહી દીધું કે અંકલ તમારે ઓપરેશન થી ઠીક થવું છે તો એલોપેથીમાં જાઓ, અને ઓપરેશન વગર ઠીક થવું છે તો મારા પાસે આવો. મેં કહ્યું બેટા તું મારી પહેલા તકલીફ તો જોઈ લે કે મારી ક્યાં ક્યાં તકલીફ છે, શું તકલીફ છે. રિપોર્ટમાં જોયું તો એને પાછો એ જ સ્ટેટમેન્ટ રિપીટ કર્યું કે અંકલ ઓપરેશન વગર ઠીક થવું છે તો મારા પાસે આવો, હું તમને ચાલતા પડતા કરી દઈશ. ઓકે, એના પાસે ગયો. ટચવુડ, આજે હું આપના સમક્ષ છું, બોલી શકું છું, આ કોન્ફિડન્સ લેવલથી બોલી શકું છું. દીકરી તને ખૂબ ખૂબ આશીર્વાદ. આ બી એક GTPL નિર્માણ ચેનલ ના દર્શક મિત્ર ના પરિવારથી મને સહયોગ મળ્યો છે, મને સપોર્ટ મળ્યો છે. અને જેમને બી આવી તકલીફ હોય મણકાની, ચાલવાની, રાઈટ, એમની આ તકલીફ ઓપરેશન વગર દૂર થઈ શકે છે. જેમને ઓપરેશન કરાયું છે એમના માટે નથી, જેમને ઓપરેશન નથી કરાયું એમના માટે આ દીકરી આમ કોન્ફિડન્સથી તમને ઉભા કરી શકે છે. ઓકે, આ વાત મેં એટલે કાઢી કારણ કે ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક હરેશ મોતિયાની તમારાથી અદ્રશ્ય થઈ જાય આ જીવન માટે, કે પાછો આવે. તો આજે હું પાછો આવી ગયો છું. લિટરલી એક પરિસ્થિતિ મારી થઈ ગઈ હતી કે કદાચ હવે ટીવી શો પણ કરવું મારા માટે અઘરું થઈ ગયું હતું, કેમ કે હું પથારીમાંથી ઉભો જ નહોતો થઈ શકતો. એ મારી પરિસ્થિતિ હતી. ઓકે, માતાજીનો આશીર્વાદ, આ સૌનો પ્રેમ, જેનાથી હું આજે અગેન અહીંયા છું. સ્ટોક માર્કેટની ચર્ચા કરીએ. પર્સનલ ચર્ચા થઈ ગઈ થોડીક. આ પર્સનલ ચર્ચા એટલે કરી કે આપણા દર્શક મિત્રો આમાં ઇન્વોલ્વ છે. GTPL, થેન્ક્સ ટુ GTPL એન્ડ થેન્ક્સ ટુ ધ ફ્રેન્ડ્સ જે મારા સાથે બન્યા છે, મીન્સ જે મારા સાથે જોડાયા છે GTPL થકી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ મને ઘણા વ્યક્તિ પૂછે છે કે તમને શું ફાયદો થાય છે? આ ફાયદો થાય છે, આ પ્રેમ મળે છે, આ આશીર્વાદ રૂપે મળે છે, રાઈટ? તો this is the benefit. So I cannot ignore that help જે મને મળી છે. નહીતર કોને ખબર છે કે તમે ડોક્ટરે જે રીતના તમને કીધું છે અને તમે કોઈ પણ વ્યક્તિ હોય તૂટી જાય ને ઓપરેશનમાં હા પાડી છે, બટ ના, આયુર્વેદિકમાં હજી તાકાત છે. તો આયુર્વેદિકમાં તાકાત છે મીન્સ આપણા દેશની મિટ્ટીમાં, આપણી દેશની જે સ્ટડી છે, આપણી દેશનો જે ઇતિહાસ છે એમાં તાકાત છે. તો બી સેલ્ફ રિલાયન્ટ, આયુર્વેદિક ઉપર વિશ્વાસ મૂકો, આપણા દેશ ઉપર વિશ્વાસ મૂકો, અને માર્કેટ તમારો આજે અગેન મને એવું લાગે છે કે બે સાઈડનું માર્કેટ રહેશે. ખુલતામાં માર્કેટમાં જો તમને પોઝિટિવિટી જોવા મળે છે તો બપોર બાદ શક્યતા છે કે નેગેટિવ થશે. ખુલતામાં જો નેગેટિવ જોવા મળે તો શક્યતા છે કે બપોર પછી માર્કેટ પોઝિટિવ થઈ જશે, રાઈટ? તો એ રીતના તમારે માર્કેટને આજે ટ્રેડ કરવાની જરૂર છે. ઓવરઓલ માર્કેટમાં કહું તો 25,800
મારા માટે આ એક અગત્યનું લેવલ છે. સોરી 24,800 મારા માટે એક અગત્યનું લેવલ છે. 24,800 850 તૂટી જશે તો પછી ચિંતાજનક આપણે ગણી શકીએ છીએ. પછી તેજીની ચર્ચા ના થાય. એઝ સચ આપણે બહુ તેજીની ચર્ચા સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલા ટાઈમથી નથી કરતા. હું તો હતા કે છેલ્લા કેટલા ટાઈમથી હું I was not on air also, but જે બી હું હતો I was not very much optimistic. On the higher side it was 25,200, 350, 500. This was my top. અને I think 350 થી પાછું બેક આવી ગયું છે. તો લેટ્સ સી આગળ શું થાય છે. આપને કઈ પ્રશ્ન હોય ધર્મી તો આપ. યસ જી બિલકુલ હરેશભાઈ, અમને પણ ખૂબ ખુશી થઈ રહી છે આપને ફરી એકવાર અહીંયા જોઈને, અને આગળના દિવસોમાં પણ આપ આવી જ રીતે હેલ્ધી રહો એવી અમારી આશા છે. અને સૌથી પહેલાં હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સની થોડી ચર્ચા કરી લઈએ. તો બેન્કિંગ સેક્ટરમાં આપણે ચર્ચા કરી હરેશભાઈ, તો સૌથી પહેલાં HDFC બેંક વિશે વાત કરીએ. HDFC બેંક, ઓકે. સી જો HDFC બેંક હું છેલ્લા કેટલા દિવસથી જોઈ રહ્યો છું કોન્સોલિડેશન ફેઝમાં છે. છેલ્લા 4 દિવસથી. 4 દિવસ પહેલા જે એક હાઈ બનાવ્યો હતો, સી જો તેજી હોત તો આ હાઈ કેમ ના કુદાવ્યું. 987 રૂપિયા પૈસાનો હાઈ બનાવેલો, તો એ 987 કે 989 એ હાઈ કેમ કુદાવ્યું નથી, કેમ એના ઉપર બંધ નથી આવતો 3 દિવસથી? વોટ ઇઝ ધ રીઝન? તો મે બી ધ રીઝન કે જે આવ્યું છે. હવે એક સીધી વસ્તુ છે, જો હું થોડુંક ડેટામાં બી આવી જાઉં તો FII સ્ટીલ ઓનલી 7% લોંગ. FII હજી શોર્ટમાં છે. તો આ માર્કેટ જયારે આટલું ચાલે છે તો FII કેમ એમના શોર્ટ કવર નથી કરતી? મીન્સ FII નો સમથિંગ જે તમને ને મને ખબર નથી. FII શોર્ટમાં છે. આજે શું કરે છે FII જોવાની વાત છે. આજનો દિવસ અગત્યનો છે. આજે જે માર્કેટ આટલું ગેપ ડાઉન, શક્યતા તો પહેલા દેખાતી હતી કે 200-250 પણ ગેપ ડાઉન થશે, પણ પછી અત્યારે ગિફ્ટ નિફ્ટીને જોઈને 100 પોઈન્ટનું ગેપ ડાઉન દેખાય છે. તો હવે માર્કેટ શું અહીંયાથી નીચે જવાની વાત કરશે? FII હજી એના શોર્ટ કન્ટિન્યુ રાખશે? એ અગત્યનો છે. તો FII જો શોર્ટ કન્ટિન્યુ રાખશે તો અહીંયા HDFC બેંક ઇઝ અ બેંક કે જ્યાં તમને મંદી દેખાઈ શકે છે. તો જ્યાં સુધી આ 7મી તારીખનો હાઈ, 7 ઓક્ટોબર નો હાઈ, જ્યાં સુધી આ લેવલ ક્રોસ નથી કરતો, એના ઉપર બંધ નથી આપતો ને એના ઉપર ટ્રેડ નથી થતું, ત્યાં સુધી હું HDFC બેંકમાં હું પોઝિટિવ ના રહી શકું. આઈ વિલ વેટ એન્ડ વોચ ઓર આઈ વિલ હેજ ઇટ, રાઈટ? કે જો મારા પાસે હોય તો હું એને હેજ કરીશ કે ઇનકેસ નીચે આવે છે તો મને ફૂટમાં કંઈક રાહત મળે. તો this is the position. I will not throw it away. હજી મને ટ્રેલિંગ સ્ટોપ લોસ મારો હિટ નથી થયો આમાં, રાઈટ? તો when the trailing stop loss is not hit and the high is not getting crossed since last 3 days, so every possibility I will hold it. So high જે છે that is around 990, so I will take it 1000. તો જ્યાં સુધી 1000 ની ઉપર બંધ નથી આવતો અને 1000 ની ઉપર ટ્રેડ નથી કરતો HDFC બેંક, ત્યાં સુધી ફર્ધર બાઇંગ આના અંદર મને થોડી ઓછી દેખાય છે. હું આને હેજ કરીને બેસીશ આ ઇન્સ્ટ્રુમેન્ટ. બિલકુલ દર્શક મિત્રો, તો 990 જ્યાં સુધી છે અને 1000ની ઉપર ન જાય ત્યાં સુધી HDFC નું જે ટ્રેડ છે તે ન કરવું જોઈએ. અને આગળ જો આપણે વાત કરીએ હરેશભાઈ, તો SBI બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શુક્રવારે એને હાઈ કર્યો છે. હવે શુક્રવારનો જે હાઈ છે એના ઉપર બંધ આપે એટલે 882 જ કહીશ, 882 જ કહીશ. તો જ્યાં સુધી 882-83 આ લેવલ છે, 882 ઉપર બંધ નથી આપ ત્યાં સુધી હું આના અંદર થોડો કોશિયસ અપ્રોચ રાખીશ. પ્રોફિટ બુકિંગ ના આસાર દેખાય છે. ઓન ધ લોઅર સાઇડ મને સપોર્ટ 865-860 આ લેવલ દેખાય છે. તો 865-860 સુધી હું આને હોલ્ડ કરી રાખીશ અને ઇન કેસ it breaks and closes below 860-65, then I will hedge it. But looks strong, I will hold it. I will not hedge it till that time.
હા 860 બ્રેક થઈ જાય તો પછી મારું હેજિંગ શરૂ થઈ જશે. બિલકુલ દર્શક મિત્રો, તો આ સ્ટોકની આપણે જે વાત કરી તેમાં જે પ્રકારે 882 883 પર બંધ નથી આવતું અને જ્યાં સુધી સપોર્ટ છે 865 860 સુધી ત્યાં સુધી હોલ્ડ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ હરેશભાઈ આજની ચર્ચામાં જોડાવા બદલ અને ખૂબ સુંદર ચર્ચા કરવા બદલ. આશા રાખીએ કે આપની હેલ્થ પણ જે છે તે આટલી જ સુંદર રહે આગામી દિવસોમાં પણ અને જે શો છે તે આપણે આગામી દિવસોમાં પણ કન્ટિન્યુ કરીએ અને આપ આવી જ રીતે તંદુરસ્ત રહો. તો દર્શક મિત્રો, આજે શેરબજારના ધબકારામાં આપણે ચર્ચા કરી છે. આગામી દિવસોમાં પણ દરરોજ આ વિશેષ કાર્યક્રમમાં ચર્ચા કરતા જ રહીશું કે શેર બજારમાં કયા પ્રકારે રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ, લાંબા સમય માટે કયા શેર ખરીદવા જોઈએ, ટૂંકા ગાળા માટે કયા પ્રકારે રોકાણ કરવું જોઈએ. તમામ સવાલોના જવાબ આ વિશેષ કાર્યક્રમમાં આપણને મળશે. ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.